નમસ્કાર. ગેનીબેન ઠાકોરે કર્યો ભયંકર ખળભળાટ. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનને જીતાડવા માઇક્રો પ્લાનિંગ રણનીતિ ઘડાઈ. ભાજપ હવે કઈ રીતે જીતશે? કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના પ્રદેશ આગેવાન અને પૂર્વ મંત્રી ચંદ્રિકા ચુડાસમા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજયી બને તે માટે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને માઇક્રો પ્લાનિંગ કરી ગેનીબેન ઠાકોરને જીતાડવા રણનીતિ ઘડી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણીની રણનીતિની કામગીરી શરૂ કરી છે. આજે બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના હોદ્દેદારો અને નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કઈ રીતે કબજે કરી શકાય તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને રણનીતિ ઘડી હતી. જ્યાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ભાજપની નીતિઓએ પ્રજા સમક્ષ ઉજાગર કરીને ગેનીબેનને જીતાડવા મહેનત કરવાની ખાતરી આપી હતી. ધન્યવાદ. જય હિન્દ.